નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આ ત્રીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે શું કર્યું હતું કે સ્વાધ્યાય 3.3 અને 3.4 ના જેટલા કૂટ પ્રશ્ન હતા ને એના સમીકરણ બનાવ્યા હતા. એટલે અહીંયા તમે દેખાય છે અડધી પ્રોસેસ કરી નાખેલી હતી. બીજા લેક્ચરમાં શું કર્યું કે આદેશની રીતે ઉકેલ મેળવતા શીખ્યા. આજના લેક્ચરમાં શું કરવાનું છે, જે આ કૂટ પ્રશ્નના સમીકરણ બનાવ્યા હતા ને એનો આદેશની રીતથી ઉકેલ મેળવવાનો છે. અને આના પછીના લેક્ચરમાં શું કરશું કે સ્વાધ્યાય 3.4 ના જે આ કૂટ પ્રશ્નવાળા સમીકરણ બનાવ્યા હતા ને એનો લોપની રીતે ઉકેલ મેળવશું. અને એના આગળના દાખલાનો લોપની રીતે. એટલે હજી 2 લેક્ચર આવશે અને એક બેઝિક કન્સેપ્ટનો. એટલે આના પછી 3 લેક્ચર આવશે. હવે અત્યારે શું કરવાનું છે કે આદેશની રીતે ઉકેલ મેળવવાનો. પેલા આદેશની રીત શું હતી ને એ કહી દઉં. 2 સમીકરણ આપેલા હોય, 2 માંથી કોઈ પણ એકને પકડવાનું, એમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો અને એને બીજામાં મૂકવાના. પહેલામાંથી બનાવ્યો હોય તો બીજામાં મૂકવાનો, બીજામાંથી બનાવ્યો હોય તો પહેલામાં મૂકવાનો. તો અહીંયા જો તમે પહેલો સમીકરણને લ્યો તો x બરાબર 26 + y થાય, એને આમાં મૂકો, એવું ના કરાય. સમીકરણ બીજું સીધું જ છે, જુઓ તો x બરાબર 3y. અને ત્યારે મેં તમને કીધું હતું આનાથી આપણે આગળ નહીં વધવી, કારણ કે આદેશની રીતથી દાખલો ગણવાનો છે. તો આપણે અહીંયા સીધું શું થઈ જાય, આદેશની રીતમાં શું કરતા હતા, અહીંયાથી x કે y ને કરતા બનાવતા હતા અથવા અહીંયાથી બનાવતા હતા. અહીંયા ઓલરેડી બનેલો જ છે ને, x બરાબર 3y. તો આપણે લખશું શું, સમીકરણ 2 પરથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હાલો ક્લિયર. હવે જ્યાં x છે ત્યાં મૂકી દો. તો x ની કિંમત કેટલી છે, 3y. કેમાં મૂકવાની, આમાં. તો લખવાનું કે માટે 3y - y બરાબર કેટલા, 26. કારણ કે x ની જગ્યાએ શું મૂક્યા, 3y. બાકીનું બધું એમ નામ. 3y માંથી એક વખત y બાદ થાય તો કેટલા વધે, 2y વધે. આ તમને ખબર હોવી જોઈએ કે y વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, x વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, x વર્ગ અને x વર્ગ વાળા. એટલે આવા બધા પદને શું કહેવાય, સજાતીય. x હોય તો સામે x જ હોવું જોઈએ, y હોય તો સામે y જ હોવું જોઈએ, xy હોય તો સામે xy જ હોવું જોઈએ. x ને x વર્ગ હોય તો એનો સરવાળો બાદબાકી ન થાય, ને સામાન્ય નીકળે. તો 2y બરાબર કેટલા થયા, 26. તો y બરાબર શું થાય, 26/2. હવે 13 દુને કેટલા થાય, 26 થાય. તો y બરાબર કેટલા આવશે જવાબ તમારી પાસે, 13. હાલો, y બરાબર 13 મળી ગયા. તો હવે શું લખવાનું, ગમે તે એકમાં મૂકો, 2 માં જ મુકાય ને, પહેલામાં મુકાય, આમાં મુકાય, સીધો આવી જાય ને જવાબ. તો આપણે લખશું y બરાબર 13 ને સમીકરણ 2 માં મૂકતા. ખબર પડે છે ને બધી વસ્તુ. આ y બરાબર 13 મળ્યા, શેમાં મૂકવાના, 2 માં. તો x બરાબર 3 ગુણ્યા y હતા. તો લખવાનું x બરાબર 3 ગુણ્યા y ની જગ્યાએ શું મૂકવાનું, 13. અને 13 તરીને કેટલા થાય, 39. હવે આટલો જવાબ નથી રાખી દેવાનો x અને y. y અને x મળ્યા પણ એટલો જવાબ રાખવાનો નથી. રકમમાં શું કીધું છે એ જો, કે તે 2 સંખ્યા શોધો. તો આપણે લખવાનું માટે મોટી સંખ્યા 39 તથા નાની સંખ્યા કેટલી છે, 13 છે. તો એવું લખવાનું કે આમ મોટી સંખ્યા બરાબર 39 તથા નાની સંખ્યા બરાબર 13 છે. ગાલા અસાઇનમેન્ટના એકાદા સોલ્યુશનમાં આવો દાખલો હતો અને મેં આટલું મૂકીને જવા દીધું હતું. ઉકેલ xy બરાબર આવું લખ્યું હતું, પણ ત્યાં ઉકેલ નહોતો મેળવવાનો, આપણે આ મેળવવાનું હતું. એને ઉકેલ જ કહેવાય, પણ આવું લખવું પડે. ત્યારે મેં લખ્યું નહોતું, કદાચ ધ્યાનમાં આવે તો તમે તમારી રીતે જોઈ લેજો. હવે અહીંયા સમીકરણ તો બનેલા જ છે. અહીંયા જુઓ તો x મળેલો જ છે ડાયરેક્ટ જ. તો આપણે લખવાનું શું લખવાનું, સમીકરણ 2 પરથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. હવે એક ક્યાં છે, આ રહ્યો. x ની જગ્યાએ શું મૂકવાના, y + 18. તો x ની જગ્યાએ y + 18 મૂકી દીધા. વત્તાના વત્તા, y ના y અને 180 ના 180. ખાલી શું કરો છો જોજો, આ x છે
એની જગ્યાએ આ મૂકી દો છો, બીજું કાંઈ નથી કરતા, બાકી બધું એમનામ. હવે મેં અત્યારે જ કીધું વાય વાળા પદ અને વાય વાળા પદનો સરવાળો બાદબાકી થાય, તો વાય વત્તા વાય એટલે કેટલા થાય? 2y. તો લખી નાખો 2y વત્તા કેટલા? 18 બરાબર કેટલા? 180. હવે મારે વાય મેળવવું છે, બાકીનું બધું સામે જ આવવા દેવાનું. તો 2y એમ નામ, 180 એમ નામ, 18 સામે જાય તો કેવા થાય? માઇનસ થાય. અને શું કામ થાય મેં સમજાવી દીધું છે. એટલે તમારે રેગ્યુલર લેક્ચર બધા લાઈન ટુ લાઈન જ જોવાના, તો જ ખબર પડશે. બાકી હું કહું કે આ સમજાવી દીધું છે, હવે ક્યાં સમજાવ્યું હોય પાછું ગોતવા જવાનું ને તમારે, ક્યાં સમજાવ્યું છે. અત્યારે તો કહી દઉં છું કે ત્રીજા ચેપ્ટરના પહેલા લેક્ચરમાં સમજાવ્યું છે. તો 2y બરાબર 180 માંથી 18 બાદ કરો તો કેવી રીતે કરાય? ઓલી બાદ બાકી કરવાનો જ હોય, સીધું જ વિચારાય. 10 બાદ કરો એટલે 170 વધ્યા, એમાંથી બીજા 8 બાદ કરો તો 162 વધ્યા. અને પછી જોઈ લેવાનું 162 ને 8 70 ને 80 થાય છે? આ થાય છે. તો y બરાબર 162 ના છેદમાં કેટલા? 2. 162 ના અડધા કેટલા થાય? ભાગ્યા 2 હોય, ભાગાકાર કરવાનો 2 હોય, અડધા કરી નાખાય. 100 ના અડધા કેટલા? 50. 60 ના અડધા કેટલા? 30. અને 2 ના અડધા કેટલા? 1. 80 દુ 160 ને 1 ને 1 2. 81 દુ 162. આ રીતે કરી નાખાય. હાલો, ખબર પડે છે શું કહેવા માંગુ છું? હવે y બરાબર કેટલા મળ્યા તમને? 81 મળ્યા. એને મૂકો. કેમાં મૂકશો? y બરાબર 81 ને સમીકરણ પછી ઉપર જોવાનું શેમાં મુકાય? જે સહેલું પડતું એમાં મુકાય, બીજામાં જ મુકાય ને. y પ્લસ 18 છે તો સમીકરણ 2 માં મૂકતા. હવે મૂકી દો. બે સમીકરણ શું હતું કે x બરાબર y પ્લસ કેટલા હતા? 18. તો y ની જગ્યાએ તો મૂકવાના છે 81, તો આપણે લખો x બરાબર 81 વત્તા 18. 8 ને 1 9, 8 ને 1 9, x બરાબર કેટલા થયા? 99. હવે રકમમાં શું કીધું હતું કે પૂરક કોણો શોધો, તો આપણે લખવાનું કે આમ પૂરક કોણો અથવા બે પૂરક કોણો પૈકી એક 99 અંશ તથા બીજો કેટલા છે? x બરાબર 99 ને બીજા કેટલા? 81 અંશ છે. છતાંય જો લેવાનું 81 ને કેટલા થાય? 90 90 180, 81 9 90 90 180. બે ખૂણાનો સરવાળો 180 થવો જો થાય છે, પૂરું થઈ ગયું, જવાબ ચેક થઈ ગયો. પણ એ છેલ્લે વાક્ય લખવાનું થાય. પૂરક કોણ જ ખબર છે ને કે બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ, અને એક ખૂણો બીજા કરતા 18 મોટો છે, તો x બરાબર y પ્લસ 18. એટલે આ વિડીયો તમારે ફરજિયાત જોવો પડે. હવે અહીંયા સમીકરણ તો આપણી પાસે છે જ. અહીંયા ઓલાની જેમ નથી આવતું ડાયરેક્ટ. અહીંયા તમારે ગમે તે એક સમીકરણ લેવાનું, બે મોટા જ છે, દમ ગમે તે લઈ લો, કાંઈ ફરક નથી પડવાનો. લખવાનું સમીકરણ 1 પરથી કોને કરતા બનાવી છે? x ને બનાવી છે આપણે. તો અહીંયા લખવાનું નહીં x ને કરતા બનાવતા, એવું લખવાની જરૂર નથી. સમીકરણ 1 પરથી એવું લખો, પછી 7x લખો બરાબર 3800 લખો, અને 6y સામે જાય તો કેવા થાય? -6y થાય. હાલો, આટલું ખબર પડી. હવે x બરાબર 3800 તો એમનામ હતા જ, -6y એ હતા, અને આખાના છેદમાં શું આવે? 7. કારણ કે 7 ગુણાકારમાં હોય, આ બાજુ હોય તો કેવા થાય? ભાગાકારમાં. અને ખાલી એકના ભાગાકારમાં ન આવે, બેયના ભાગાકારમાં આવે. હાલો, આટલું પૂરું. આને આપી દો સમીકરણ નંબર 3. હવે આ શેમાંથી બનાવ્યું હતું? એકમાંથી. તો મૂકવાના શેમાં? 2 માં. આપણે લખવાનું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે મૂકી દો 3 ના 3. x ની જગ્યાએ શું આવશે? 3800 -6y છેદમાં કેટલા? 7, અને વત્તા કેટલા? 5y બરાબર કેટલા? 1750. હાલો, ખાલી શું કર્યું જોજો. 3 ના 3 એમ નામ, x ની જગ્યાએ x ની કિંમત મૂકી, 5y એમ નામ ને 1750 એમ નામ. હવે
3 અને 7 નો ભાગાકાર નથી થતો તો આ 3 નો ગુણાકાર આની હારે કરી નાખવાનો. અને બીજું કે 7 નો ગુણાકાર કરશો તો બહુ મોટું થઈ જશે ને, અને કરવો જ પડશે. તો કઈ વાંધો નહીં, આપણે લખવી બંને બાજુ 7 વડે ગુણતા. જો કોઈને એવું લાગતું હોય કે આમાં સર સ્પીડમાં ભણાવે છે ને કાંઈ ખબર નથી પડતી, તો જો સમજો એક વસ્તુ, બધા દાખલામાં બધું તમને સમજાવવા જઈએ ને તો પૂરું ન થાય ને. આપણે એક વસ્તુ એકવાર સમજાવી દીધી હોય તો આપણે બીજી વાર જે છે એની રિપીટ કરવી ને તો દાખલા પૂરા જ ન થાય. અને તમને કંટાળો હોય જે લોકો ભણેલા છે, જેને આવડે છે. એટલે આની પહેલાના લેક્ચરમાં જો આપણે સમીકરણ બનાવતા શીખવાડ્યા, બીજા લેક્ચરમાં આદેશની રીત શીખવાડી દીધી છે. અને એવા કેટલા દાખલા ગણ્યા? 6 દાખલા ગણ્યા. 6 અને 1 7 દાખલા ગણ્યા. અને એ 7 દાખલા ગણ્યા પછી આ તો સમીકરણ બનાવ્યા હતા. એટલે બનાવ્યા હતા સીધા આપણે ગણતરી કરવા માંડ્યા. અને એના પછીનો આ વિડીયો છે, એટલે તમે આ વિડીયો જોતા હોય ને તો પહેલો અને બીજો જોઈને પછી જ અહીંયા આવવાનું, નહીતર કાંઈ ખબર નહીં પડે. અને એ કમ્પ્લીટ પહેલો વિડીયો 2 કલાકનો બનેલો છે સમીકરણ બનાવવાવાળો, બીજો વિડીયો 1 કલાકનો, એટલે 3 કલાક તમારે આપીને પછી આ વિડીયોમાં એન્ટર થવાનું, તો જ ખબર પડશે. બંને બાજુ 7 વડે ગુણતા. હવે અહીંયા 7 વડે ગુણો ને તો આ 7 નીકળી જાય. હવે 3 વધ્યા તો 3800 ગુણ્યા 3 કરી નાખવી અહીંયા સાઈડમાં. 3800 ગુણ્યા 3 ન કરાય, 38 ગુણ્યા 3 કરાય. 8 તરી 24 ચોગડો વધી 2, 3 તરી 9, 10 ને 11, 114 થયા. પેલા લખો 114. 2 મીંડા બાકી હતા, લગાડી દો 2 મીંડા. માઇનસ 3 ગુણ્યા 6, 6 તરીને કેટલા? 18 વાય. તમે કહેશો આ 7 ક્યાં ગયા? 7 વડે ગુણ્યા અને છેદમાં હતા નીકળી ગયા. હવે આ 5 ને 7 વડે ગુણવા પડે તો 7 પંચું ને કેટલા થાય? 35 વાય. 1750 ને 7 વડે ગુણવા પડે તો 175 ગુણ્યા 7 કરવાના, પછી મીંડું લગાવી દેવાનું. 5 છતું 35 કો પાંચડો વધી 3, 7 7 49, 50 51 52 કો બગડો વધી 5, 7 1 7, 7 ને 5 12, 1225 ને એમાં મીંડું લગાવી દો તો કેટલા આવશે? 12250. 12250. હાલો આટલું થયું. હવે સાદું રૂપ આપો. 35 માંથી 18 બાદ કરવાના ને. જો મેં તમને કીધું કે વાય વાળા પદ અરે વાય વાળા પદોનો સરવાળો બાદબાકી થાય, તો 35 વાય પ્લસ છે ને 18 માઇનસ છે, તો 35 માઇનસ 18 કરો. 10 ને 5 15 માંથી 8 જાય તો 7, 3 ઉપર કેટલા? 2 માંથી 1 જાય તો 1, 17 વધ્યા. તો અહીંયા શું આવશે? પ્લસમાં 17 વાય આવશે. શું કામ? મોટા પદની નિશાની. અલગ અલગ નિશાની તો બાદબાકી ને આવેલ જવાબને મોટા પદની નિશાની. બરાબર 12250 હતા, માઇનસ 11400 થાય, 11400. હવે 17 વાય એમ નામ રાખો. પેલા તો આની બાદબાકી કરી લે. પેલા 0 ના 0, 5 માઇનસ 0 તો 5, 10 ને 2 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8. પછી કેટલા વધ્યા? કે 2 ઉપર 1 અને 11 માંથી 11 જાય 0, 850 આવશે. મેં ડાયરેક્ટ કરી નાખ્યો, તમે કરી શકો તમારી રીતે. છતાંય જોઈ લો 11400 અને 800 કેટલા થશે? કે 1200. હાલો બતાવી દો અહીંયા, બરોબર જ છે. પણ ઘણાને એમ થાય કે આ સરે શું કરી ડાયરેક્ટ બાદ બાકી. આ 0, આ 5, 10 ને 2 12 માં 4 જાય 8, 2 ઉપર 1, 1 માંથી 1 જાય 0 ને 1 માંથી 1 જાય 0, 850 આવ્યા. રેડી. હવે y બરાબર કેટલા થાય? 850 ભાગ્યા કેટલા આવે? 17. અને 17 850 ભાગ્યા 17 આવે તો ભાગાકાર કરવાનો બે હોય. 17 પંચા 85 થાય, મીંડું લગાવી દેવાનું. તો y બરાબર 5 અને મીંડું. ખબર પડી શું કર્યું? 17 પંચા ને 85 અને આ મીંડું હતું લગાવી દીધું. y બરાબર 50 આવ્યા, એને ગમે તે એકમાં મુકાય, પેલામાં બીજામાં ત્રીજામાં મુકાય છે, એમાં ત્રીજામાં જ, એવું આપણે કીધેલું છે. તો આપણે લખશું, જગ્યા નથી દેખાતી, આ બધી છે એ ખાલી કરી નાખવી આપણે જગ્યા. આ તો ગુણાકાર બાદબાકી એની તો કઈ અત્યારે જરૂર છે નહીં. y બરાબર 50 ને અહીંયા જ લખશું, y બરાબર 50 ને સમીકરણ 3 માં મૂકતા તો શું થાય? x બરાબર 3800 માઇનસ 6 ગુણ્યા 50 અને છેદમાં કેટલા આવશે? 7.
બરાબર 3800 માઇનસ 6 પંચાને 30 અને મીંડું લગાવી દો છેદમાં કેટલા 7 38 માંથી 300 જાય કેટલા વધે 3500 વધે 3500 ભાગ્યા 7 અત્યારે શીખવાડ્યું એમ 7 પંચાને 35 અને 2 મીંડા લગાવી દો તો તમને શું મળ્યું x મળ્યા તો x બરાબર કેટલા મળ્યા 500 હાલો મળ્યા હવે રકમમાં શું કીધું છે તો એક બેટ અને એક દડાની કિંમત તો બેટની કિંમત કેટલી થઈ હતી x તો આપણે લખવાનું આમ એક બેટની કિંમત રૂપિયા 500 તથા એક દડાની કિંમત રૂપિયા કેટલી 50 થાય હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે આગળ વધીએ ચોથો પ્રશ્ન કે આ બધું તો હતું જ સમીકરણ હવે ગમે તે એક સમીકરણ લઈ લ્યો કયું લેખશું આપણે સમીકરણ 1 પરથી હવે એક લઈ લ્યો કોને કરતા બનાવશું x ને તો x બરાબર 105 માઇનસ 10y ખબર પડી શું કર્યું 10y ને સામે જવા દીધા આ સમીકરણ નંબર 3 હવેનું વાક્ય શું આવે કે x ની કિંમત કેમાંથી બનાવી હતી એકમાંથી જ મૂકવાની છે એમાં બેમાં તો સમીકરણ 2 માં મૂકી દો x ની જગ્યાએ ખાલી આટલું જ મૂકવાનું કે x ની જગ્યાએ 105 માઇનસ 10y મૂક્યા વત્તા 15y હતા અને બરાબર 100 ને કેટલા હતા 55 y વાળા પદો અરે સરવાળા બાદબાકી થાય તો પેલા તો 105 ને સામે જવા દો કેવા થયા માઇનસ 15 અને 10 ની બાદબાકી કરવી પડે અલગ અલગ નિશાની તો બાદબાકી ને આવેલ જવાબ ને મોટા પદની નિશાની 15 માંથી 10 જાય કેટલા વધે 5y બરાબર 155 તો હતા જ અને 105 સામે જાય તો કેવા થાય માઇનસ 155 માંથી 105 બાદ કરી નાખો કેટલા વધ્યા 5 માં 5 જાય 0 5 અને 100 સીધા જઈ ગયા 50 તો 5y બરાબર 50 તો y બરાબર શું થાય 50 ભાગ્યા 5 થાય 5 દાણ 50 તો y બરાબર કેટલા થાય છે 10 સ્પીડ વધારે પડતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો y બરાબર 10 થયા નંબર આપેલો છે આપણે હવે y બરાબર 10 મળ્યા એને 1 માં મૂકો તોય ચાલે 2 માં મૂકો તોય ચાલે પણ આપણે શેમાં મૂકવાના 3 માં લખવાનું y બરાબર કેટલા 10 ને અહીંયા જ લખવી y બરાબર 10 ને 10 જ મળ્યા છે ને સમીકરણ 3 માં મૂકતા અહીંયા આપણે લીટી કરી નાખવી નહીતર પાછું તમને એમ થશે કે હાલો કઈ નથી થતું જવા દો અને અહીંયા કઈક પૂછાઈ ગયું લીટી કરવામાં 105 હતા ને કે 155 આ રહ્યું જોજો ભૂલ થઈ જાય હમણાં આપણે હવે y બરાબર 10 ને સમીકરણ 3 માં મૂકી દો તો x બરાબર 105 માઇનસ 10 અને કૌંસમાં 10 ખાલી શું કર્યું y હતા એને મૂકી દીધા તો કેટલા મળ્યા 105 માઇનસ 10 ગુણ્યા 10 એટલે કેટલા 100 તો કેટલા વધ્યા 5 રૂપિયા હવે માયગું શું છે કેમ કીધું ટેક્સીનું નિશ્ચિત ભાડું કેટલું એટલે કે ફિક્સ ભાડું 5 રૂપિયા તો તમારે દેવાના જ બેસો એટલે અને પ્રતિ કિલોમીટરના કેટલા રૂપિયા છે y એટલે 1 કિલોમીટરના કેટલા રૂપિયા થયા 10 રૂપિયા થયા તો આપણે લખવાનું આમ ટેક્સીનું નિશ્ચિત ભાડું રૂપિયા 5 છે તથા પ્રતિ કિલોમીટર ભાડું રૂપિયા 10 છે એટલે કે 100 લખાઈ ગયા રૂપિયા
તમે ટેક્સીમાં બેસો છો તો તમારે 5 રૂપિયા દઈ દેવાના પહેલા, પછી 5 કિલોમીટર હાલો તો 50 રૂપિયા, 10 કિલોમીટર હાલો તો 100 રૂપિયા, 1 કિલોમીટરના 10 રૂપિયા લેખે તમારે દેવાના, અને વધારાના કેટલા રૂપિયા દેવાના? 5 રૂપિયા. પૂરું થઈ ગયું. એ જ મેળવવાનું હતું. હજી જો બાકી રહી ગયો આપણે આખું વાંચવાનો પ્રશ્ન કે મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે. તો આમ લખવાનું કે મુસાફરે 25 કિમીની મુસાફરી માટે 5 વત્તા 25 ગુણ્યા 1 કિલોમીટરના કેટલા રૂપિયા હતા? 10. તો 25 કિલોમીટરના કેટલા થાય? 250. તો 5 વત્તા 250 બરાબર 255 રૂપિયા ચૂકવવા પડે. હાલો, આ ખબર પડી ગઈ. 5 રૂપિયા બેવાના ભાડું, અને 25 ગુણ્યા 10, 1 કિલોમીટરના 10 રૂપિયા, તો 25 કિલોમીટરના કેટલા? 250. તો 255 રૂપિયા ચૂકવવા પડે. આટલું લખવાનું હતું વધારામાં. હવે જુઓ તો કેટલામો દાખલો આવ્યા? 5મો. ને પછી કાંઈ હે જોઈ લઈ. હા, હજી 6 દાખલા છે. હાલો, કઈ વાંધો નહીં. 5મામાં શું કર્યું? સમીકરણ મળેલા જ હતા. અહીંયા જો આટલામાં જ આપણો આખું પેજ વપરાઈ ગયું હતું, એટલે આપણે જગ્યા કરવી પડી. કઈ વાંધો નહીં, અહીંયા ગણી લઈએ. હવે અહીંયા લખશું સમીકરણ 1 પરથી. શું લખશું? સમીકરણ, અને આપણે બ્લુ પેન લઈ લઈએ અહીંયા, એટલે તમને ખબર પડે કે આ અલગ પડે છે. સમીકરણ નો આવી. સમીકરણ 1 પરથી. હવે 1 ક્યાં છે? અહીંયા છે. ગમે તે એકને ચર્ચા કરતા બનાવો તો 11x છે, તો 11x વાળું એમ નામ રખાય ને. -9y સામે જાય +9y થાય. જો ગોઠવીને લખું છું, 9y અને -4. મેં એવું ન લખ્યું -4 વત્તા 9y, 9y -4 લખ્યા. બે વસ્તુ એક જ કહેવાય. અને 11 જે છે એ ક્યાં આવતા રહે? ભાગાકારમાં. તો અહીંયા ક્યાં આવશે? 11. આ સમીકરણ નંબર કેટલું? 3. હવે આને શેમાં મુકાય? 2માં મુકાય. તો આપણે લખવાનું કે x ની કિંમત સમીકરણ 2માં મૂકતા. હવે બીજું સમીકરણ જોઈ લઈ. શું છે? 6x - 5y બરાબર -3. તો આપણે 6 લખવી, x ની જગ્યા રાખવી, -5y બરાબર -3. એકવાર જોઈ લઈએ. 6x - 5y બરાબર -3. હવે x ની જગ્યાએ શું મૂકી દેવાનું? 9y -4 છેદમાં કેટલા? 11. જો આવું આવે ત્યાર પહેલા આપણે જોઈ છે છેદ ઉડે છે, નથી ઉડતા. ન ઉડતા હોય તો લસા લેવા કરતા નીચેનું હોય ને એનાથી ગુણી દેવાય. તો આપણે લખવી છે શું? બંને બાજુ 11 વડે ગુણતા. આવું તો બધા દાખલામાં શીખવાડ્યું છે. તો હવે જુઓ તો કે બંને બાજુ 11 વડે ગુણવાના છે. તો આ તો 11 નીકળી ગયા. તો કેટલા વધે? 9 છક ને કેટલા થશે? 54y. -6 ચોક ને કેટલા? 24. -11 વડે ગુણો તો 11 પંચા ને કેટલા થાય? 55y. -11 તરીને કેટલા થાય? 33 થાય. 11 વડે ગુણી દીધા. હવે આપણને ખબર છે કે y વાળા પદોનો સરવાળો બાદબાકી થાય. 55 અને 54. 54 પ્લસ છે ને 55 કેવા છે? માઇનસ. અલગ અલગ નિશાની તો બાદબાકી. 55 માં 54 જાય કેટલા વધે? 1. આવેલ જવાબને મોટા પદની નિશાની કેવી આવશે? માઇનસ. તો -y અને -24 બરાબર -33 થયા. હવે થોડુંક મગજ દોડાવવાનું. આ y ને સામે જવા દેવાય અને -33 ને આ બાજુ લાવાય. એટલે કે -33 ના કેટલા થઈ ગયા? +33 થઈ ગયા. -24 તો હતા જ, અને y સામે જાય તો કેવા થાય? પ્લસ થાય. આટલું દોડાવવાનું મગજ. નહીતર માઇનસ સામાન્ય કઢીને સામે આરે કટ કરવા પડે. એવું બધું કરાય નહીં. હવે 33 માં 24 બાદ કરો તો કેટલા વધે? 24 ને 6 30. 30 ને 3 33. તો 6 ને 3 કેટલા વધ્યા? 9. તો માટે 9 બરાબર કેટલા થયા? y બરાબર 9 મળ્યા. એને 1 માં મૂકો તોય ચાલે, 2 માં મૂકો તોય ચાલે, પણ આપણે શેમાં મૂકવાના? 3 માં. તો લખશું કે y બરાબર 9 ને સમીકરણ
3 માં મૂકતા હવે 3 શું છે તમારી પાસે x બરાબર 9y માઇનસ 4/11 તો x બરાબર 9y માઇનસ 4/11 છતાંય જોઈ લઈ x બરાબર 9y માઇનસ 4/11 ને y ની જગ્યાએ મેં 9 ડાયરેક્ટ મૂકી દીધા હવે 90 કેટલા થયા 81 માઇનસ 4 છેદમાં કેટલા 11 x બરાબર 81 માં 4 બાદ કરો તો કેટલા વધે 77 વધે 77 78 79 80 ને 81 તો 77 ના છેદમાં કેટલા આવ્યા 11 અને 11 સત્તા ને કેટલા થાય 77 થાય તો x બરાબર કેટલા મળ્યા 7 હાલો x અને y મળી ગયા હવે ફાઇનલ આન્સર રકમમાં શું કીધું છે એ વાંચવાનું કે અપૂર્ણાંક શોધો તો અપૂર્ણાંકનો અંશ x છે છેદ y છે તો આપણે લખવાનું આમ અપૂર્ણાંક માગેલ અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y બરાબર 7 ના છેદમાં કેટલા થાય 9 થાય કારણ કે x ની જગ્યાએ 7 ને y ની જગ્યાએ 9 પૂરું આટલું લખવાનું હતું હવે છઠ્ઠો દાખલો જેકબ અને એના પુત્રની ઉંમર વાળો સમીકરણ તો બનેલા જ છે હવે ગમે તે એક સમીકરણને પકડવાનું તો આપણે કયું લઈશું સમીકરણ 1 પરથી જ લખવી છે અને અહીંયા જગ્યા નથી તો આપણે અહીંયા ગણશું બાજુમાં જ તે હાલો હવે શું લખશું સમીકરણ 1 પરથી હવે તો તમારા મગજમાં ફિટ થઈ જવા જો દાખલા x એમ નામ રાખો 10 એમ નામ રાખો 3y સામે જાય તો +3y આને સમીકરણ નંબર 3 આપવાનું પછી શું લખવાનું કે x ની કિંમત કેમાં મૂકવાની સમીકરણ 2 માં મૂકતા કારણ કે 1 માંથી બનાવ્યું હોય તો શેમાં મૂકવાની 2 માં બીજું શું હતું x - 7y બરાબર -30 હતા તો x ની જગ્યાએ મૂકો 10 + 3y -7y તો હતા અને બરાબર કેટલા હતા 30 છતાંય જોઈ લઈ x - 7y બરાબર જો -30 એટલે મેં કીધું ને છતાંય જોઈ લઈ જો ખબર પડી એટલે આવું રહ્યું ને 2 વાર વેરીફાઈ કરી લેવાનું હવે જુઓ તો આ 10 છે એમ નામ રાખો 3 અને 7 અલગ અલગ નિશાની તો બાદ બાકી 7 માં 3 જાય કેટલા વધે 4 અને મોટા પદની નિશાની કેવા માઇનસ તો -4y બરાબર કેટલા -30 ઓ -4y ને સામે જવા દો એટલે પ્લસ થાય ને 30 ને આ બાજુ આવવા દેવાય તો 10 + 30 બરાબર કેટલા થાય 4y થાય અને 10 + 30 એટલે કેટલા થાય 40 થાય 40 બરાબર કેટલા થાય 4y તો માટે y બરાબર શું થાય 40 તો હતા જ 4 ગુણાકારમાં હતા આ બાજુ ક્યાં થાય ભાગાકારમાં અને 4 એ દાણ 40 તો y બરાબર 10 મળ્યા હવે y બરાબર 10 ને શેમાં મૂકવાના 1 માં મૂકો તોય ચાલે 2 માં મૂકો તોય ચાલે પણ આપણે શેમાં મૂકવાના 3 માં તો y બરાબર 10 ને સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું છે આપણી પાસે x બરાબર 10 + 3y તો લખશું x બરાબર 10 + 3 અને y ની જગ્યાએ કેટલા 10 તો 10 + 3 એ દાન 30 અને 30 ને 10 કેટલા થયા 40 હાલો x મળી ગયા y મળી ગયા આમ લખી નાખવાનું અલગથી હવે માગ્યું શું છે કે આપણે શું ધાર્યું હતું જેકબની ઉંમર અને તેના પુત્રની હાલની ઉંમર તો જેકબની ઉંમર કેટલી થાય 40 વર્ષ અને પુત્રની ઉંમર કેટલી થાય 10 વર્ષ તો આપણે લખવાનું કે આમ જેકબની વર્તમાન ઉંમર ઉપર જો વર્તમાન લખ્યું હશે 40 વર્ષ હોય તથા તેના પુત્રની વર્તમાન ઉંમર કેટલી હોય 10 વર્ષ હોય હાલો આટલું લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે હવે જે બાકી છે એ શું છે લોપની રીત નેક્સ્ટ વિડીયોમાં શીખશું બીજો કઈ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો
અથવા કોમેન્ટમાં જણાવી શકો છો, પણ કોમેન્ટ તમે કરશો ને તો એનું નોટિફિકેશન મને નહીં મળે. એના માટેનું આપણે કંઈક સોલ્યુશન કાઢશું, પણ અત્યારનું સોલ્યુશન તો એવું જ છે કે તમે વોટ્સઅપ પર મેસેજ કરી શકો, અને નંબર તમને આપી દઉં છું 7984606010. આ નંબર પર તમારે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તમારે બિંદાસથી પૂછી લેવાનો કે સર આ વસ્તુ નથી ખબર પડતી, જે પણ ડાઉટ હોય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.